નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. વાંસદા તાલુકાના આદિવાસી બહુલ વિસ્તારમાં ધર્માંતરણના પ્રયાસ સામે અગ્નિવીર સંગઠનોનો આક્રોશ. જેઓ ધર્માંતરણ કરી ખ્રિસ્તી બન્યા હોય તેમને સરકારી દસ્તાવેજોમાં પોતાની ઓળખ બદલવા ચીમકી અપાઈ. વાંસદા તાલુકાના લીમઝર ગામ ખાતે અતિ સંવેદનશીલ આદિમ જૂથ ફળિયામાં મિશનરી દ્વારા પ્રાર્થના સભાને નામે ધર્માંતરણ કરાવવાની પ્રવૃત્તિનું કથિત ષડયંત્ર બહાર આવ્યું છે. અગ્નિવીર હિન્દુ સંગઠનના રાષ્ટ્રીય મહામંત્રી મહેન્દ્રસિંહ રાજપૂત અને તેમની ટીમે પોલીસને આ અંગે જાણ કરી સ્થળ પર પહોંચી ગેરકાયદે ચાલતી ધર્મસભાની પ્રવૃત્તિને ઉઘાડી પાડી હતી. અગ્નિવીર હિન્દુ સંગઠનમાં મહેન્દ્રસિંહ રાજપૂતના કહેવા મુજબ આ કથિત ધર્મસભાનો એકમાત્ર આશય આદિવાસી સમાજના લોકોનો અભોળપણનો લાભ ઉઠાવી તેને લાલચ આપીને ગેરમાર્ગે દોરીને તેમનું ધર્મ પરિવર્તન કરાવવાનો હતો. આ પ્રાર્થના સભાનું સંચાલન કરનાર પાસ્ટરના સરકારી દસ્તાવેજો ચકાસતા તેમાં આધાર કાર્ડમાં તેની ધાર્મિક ઓળખ આદિવાસી હિન્દુ તરીકે નોંધાયેલ હોવાનું જણાવ્યું હતું. નવસારીની ગાયકવાડી શાસન સમયની જૂની ગટર લાઇનના નવીનીકરણની કામગીરી શરૂ. ગાયકવાડી શાસનની શાન ગણાતા નવસારીમાં તત્કાલીન ગાયકવાડી શાસન દ્વારા જે તે સમયે નવસારી શહેરના વિસ્તારમાં ગટર લાઇન નખાઈ હતી. જે ગટર લાઇન તે સમયની વસ્તીને ધ્યાને લઈને નખાઈ હતી, પરંતુ સમય સાથે શહેરની વસ્તી અને વ્યાપ વધતા ગયા, પરંતુ ગટર લાઇન તો એ જ ગાયકવાડી શાસન સમયની રહી, જે હાલની વસ્તીના આભારણને જોતા પૂરતી ક્ષમતાની રહી નથી, જેને લઈને છેલ્લા કેટલા દાયકાઓથી શહેરમાં ગટર લાઇન સંબંધિત સમસ્યાઓ ઊભી થતી રહી છે. ગાયકવાડી શાસન સમયની આ ગટર લાઇનોની ક્ષમતા ઓછી હોવા સાથે તે હવે જૂની અને જર્જરિત પણ બની રહી છે, જેમાં છાસવાર એક યા બીજા સ્થળે ભંગાણ સર્જાતું રહે છે. ત્યારે શહેરની આ દાયકાઓ જૂની સમસ્યાને હલ કરવા શહેરની ગટર લાઇનોના નવીનીકરણની કામગીરી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા શહેરની જૂની ગટર લાઇનોને સ્થાને આધુનિક વધુ ક્ષમતાયુક્ત બોક્સ ગટર બનાવવાની યોજના તબક્કાવાર અમલમાં મુકાઈ છે, જે અંતર્ગત દશેરા ટેકરી વિસ્તારમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યાને હલ કરવા માટે જયશંકર પાર્ટી પ્લોટ નજીક આવેલ વરસાદી બોક્સ ગટરના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે. ઉમરાટ પંથકના 4 ગામોમાં છેલ્લા 4 વર્ષથી પીવાના પાણી માટે ફાંફા. સરકારની હર ઘર નળની જાહેરાત જલાલપોરના કાંઠા વિસ્તારમાં ધજાગરા ઉડી રહ્યા છે. મરોલી પંથકના ઉમરાટ કાંઠા વિસ્તારના 4 જેટલા ગામોમાં ભૂગર્ભ જળ ક્ષારયુક્ત હોય આ ગામોમાં પાઇપલાઇન અને નહેર દ્વારા પાણી આ ગામના તળાવમાં ઠાલવવામાં આવે છે. તેમજ પીવાનું પાણી દર ત્રીજા દિવસે માત્ર 25 મિનિટ માટે જ આવતું હોવાથી આ વિસ્તારના આ 4 ગામોમાં 10,000થી વધુની વસ્તી પીવાના પાણીની તકલીફ ભોગવી રહી છે, જેને લઈને તેમનામાં ભારે આક્રોશ ફેલાયો છે. એક સ્થાનિક યુવાનના જણાવ્યા મુજબ સરકારની પાણીની યોજનાઓ સફળ થતા લોકો તે અંગે કોમેન્ટ આપવા માંડે છે, પરંતુ જલાલપોરના કાંઠા વિસ્તારમાં સ્થિતિ વિપરીત છે. આ વિસ્તારમાં દર ત્રીજા દિવસે માત્ર 25 મિનિટ માટે જ પીવાનું પાણી આવે છે. વાસ્મોના અધિકારીઓએ ગામની મુલાકાત લઈ પીવાના પાણીની સ્થિતિ જોઈ જળ સમસ્યા અંગે સૂચનો કર્યા હતા. વિજલપોર સિટી ગાર્ડનમાં નવી પાણીની ટાંકી બનાવવા સામે સ્થાનિકોનો વિરોધ. વિજલપોર વિસ્તારમાં આવેલ સિટી ગાર્ડન સોસાયટીમાં વર્ષો અગાઉ બનેલ અને જોખમી બની ચૂકેલી જૂની પાણીની ટાંકી ઉતારી લેવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરતા આ પ્રકરણમાં હવે નવો વિવાદ શરૂ થયો છે. મહાનગરપાલિકા દ્વારા આ જૂની અને જોખમી ટાંકી ઉતારી લઈ તેના સ્થાને નવી પાણીની ટાંકી બનાવવાની યોજના ઘડવામાં આવી હતી, જેનો સિટી ગાર્ડન સોસાયટીના રહીશો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો. તત્કાલીન વિજયપોર પાલિકાના સમયે 18 ગાળા નજીક બનાવેલ પાણીની જૂની ટાંકીની કામગીરીમાં આચરાયેલ લાલિયાવાડીને કારણે આ ટાંકી વાંકી બની હતી. આ જોખમી બની ચૂકેલ ટાંકીને ઉતારી લેવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાઈ હતી. સાથે જ આ સ્થળે નવી મોટી ટાંકી બનાવવાની યોજના હતી, પરંતુ મહાનગરપાલિકાની આ યોજનાની જાણ થતાં જ સ્થાનિકો દ્વારા તેનો ભારે વિરોધ થયો હતો. સ્થાનિકોના વિરોધને લઈને મહાનગરપાલિકા અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કરતા તેમને જણાવ્યું હતું કે આ સ્થળે 10 લાખ લીટરની ક્ષમતાની મોટી ટાંકી બનાવવાની મહાનગરપાલિકાની યોજના માટે આ જગ્યા અપૂરતી છે. આ ઉપરાંત જૂની પાણીની ટાંકી બાજુમાં જે નવી ટાંકી બનાવવામાં આવી છે તેમાં વાલ્વની સમસ્યાને કારણે પાણીની ટાંકીના નીચેના ભાગેથી સતત પાણી લીક થઈ રહ્યું છે, જેને લઈને ઘણીવાર ટાંકીની આસપાસ તળાવ હોય તેવી સ્થિતિ ઊભી થાય છે.
ખારેલ ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર આડેધડ ખોદકામને લઈને વાહન ચાલકો અને મુસાફરો હેરાન પરેશાન. ગણદેવી તાલુકાના ખારેલથી પસાર થતા હાઈવે નંબર 48 ઉપર આવેલ ખારેલ ઓવરબ્રિજના સર્વિસ રોડને પહોળો અને સીસી રોડ માટે એક્સપ્રેસ હાઈવે માટે બનાવવાની કામગીરીને પગલે આડેધડ ખોદકામ કરતા વાહન ચાલકો અને આમ જનતા છેલ્લા 45 દિવસથી હેરાન પરેશાન થઈ રહી છે અને આ ધીમી કામગીરીને પગલે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. એક્સપ્રેસ હાઈવેને જોડતો હાઈવેના સર્વિસ રોડને પહોળો અને સીસી રોડ બનાવવાની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે, જેને લઈને વાહન ચાલકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. એંધલ પશુ દવાખાનાથી હાઈવેને જોડતો રોડ બનતા લોકોમાં રાહતની લાગણી ફેલાઈ. ગણદેવી તાલુકાના એંધલ ગામે પશુ દવાખાનાથી હાઈવેને જોડતો અતિ ઉપયોગી માર્ગ બનતા લોકોમાં રાહત અને આનંદ સાથે લાગણી ફેલાઈ હતી. એંધલ પશુ દવાખાનાથી હાઈવે અને પાણીની ટાંકીથી પશુ દવાખાનાને જોડતો માર્ગ બનતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે, કેમ કે આ માર્ગ ગ્રામજનો માટે અતિ ઉપયોગી છે. જે માર્ગ ₹35 લાખના ખર્ચે મંજૂર થયો હતો, પરંતુ ચોમાસું વહેલું આવતા અને મોડું પૂરું થતાં આ માર્ગનું કામ અટવાયું હતું, જે હમણાં પહોળો બનતા હવે આ માર્ગ ઉપર 2 વાહનો સહેલાઈથી પસાર થઈ શકશે. વળી પહાડ ફળિયાથી હળપતિવાસનો રોડ પણ બની ગયો છે. આમ એંધલ ગામમાં આંતરિક માર્ગોનું કામ પૂરજોશમાં ચાલુ હોય લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. વાત કરીએ આજના હવામાનની, તો આજનું મહત્તમ તાપમાન 32°C જ્યારે લઘુત્તમ તાપમાન 15.6°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 97% તો સાંજે 34% રહ્યું હતું. હવાની ગતિ 1.8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી. નવસારીના સિટી ગાર્ડનમાં જેસીબીથી નવા રોડને ભારે નુકસાન. મહાનગરપાલિકા દ્વારા નવો રોડ બન્યા બાદ કોન્ટ્રાક્ટરે જેસીબી લાવતા રસ્તા પર ઊંડા ખાડા પડ્યા. નવસારીની સિટી ગાર્ડન સોસાયટીમાં મહાનગરપાલિકા દ્વારા નવો રસ્તો બનાવાયો હતો, પરંતુ સોસાયટીમાં આવેલ જૂની પાણીની ટાંકી તોડી નવી ટાંકી બનાવવાના કામ માટે કોન્ટ્રાક્ટર દ્વારા જેસીબી ક્રોલર એક્સકેવેટર લવાતા તેને કારણે રસ્તા પર ઊંડા ખાડા પડી ગયા છે, જેને લઈને હવે આ રસ્તો ખખડધજ બનતા નવો રસ્તો બનાવવા મહાનગરપાલિકાએ ખર્ચેલ રૂપિયા માથે પડ્યા છે અને હવે ફરી નવો રસ્તો બનાવવા માટે મહાનગરપાલિકાએ ફરી લાખોનો ખર્ચો કરવો પડશે. આ માટે સોસાયટીમાં પાણીની ટાંકીના કામનો ઇજારો રાખનાર ઇજારદાર દ્વારા દાખવાયેલ બેદરકારી જવાબદાર છે. જેસીબી ક્રોલર એક્સકેવેટર મશીનનો એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે નિયમ પ્રમાણે તેને ટ્રેલર કે ટ્રકમાં ચડાવીને તેની હેરફેર કરવી પડે છે. સિટી ગાર્ડન સોસાયટીમાં પાણીની ટાંકીનું કામ કરી રહેલ ઇજારદારે આ નિયમને કોરાણે મૂકી જેસીબી ક્રોલર એક્સકેવેટરના નવા બનેલ રસ્તા પર ચલાવી સ્થળ પર લાવતા તેને ભારે ભરખમ વજનને લઈને ડામરના રસ્તા પર ડામરની સપાટી ઉખડી ગઈ હતી. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ,